તમારા બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં ફ્રીમાં એડમિશન કરાવવું છે તો આ વિડીયો સ્કીપ ના કરતા. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં ધોરણ 1માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે કે જો તમે તમારા બાળકને આરટીઈ કે રેગ્યુલર હેઠળ જો એડમિશન અપાવવા માંગતા હોવ તો ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તમે ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકો છો. એ ઓફિશિયલ વેબસાઇટ હું તમારા ડીએમમાં મોકલી આપીશ. આ ફોર્મ ભરવા માટે ફોર્મની શરૂઆત થઈ ગઈ છે 20 માર્ચ 2026થી લઈને 2 એપ્રિલ 2026 સુધી ચાલશે. તો તમે અત્યારે જ વેબસાઇટ ઓપન કરો, ચેક કરો અને ફોર્મ ભરો. જે લોકોને આ ફોર્મ ભરવા હોય આરટીઈમાં કે રેગ્યુલરમાં તો તમે ભરી શકો છો, પણ ક્રાઇટેરિયા એ છે કે તમારું બાળક પહેલા ધોરણમાં કોઈ જગ્યાએ પર એડમિશન લીધેલું ના હોવું જોઈએ, તો જ તમે એલિજિબલ ગણાશો. તો વાત કરીએ ડોક્યુમેન્ટ્સની કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશું. તો આ વિડીયોને સેવ કરી લો અથવા આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને ખબર પડે કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશું. ડોક્યુમેન્ટ્સમાં વાત કરીએ તો બાળકનો આધાર કાર્ડ, માતા પિતાનો આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો અને જો લાગુ પડે તો કાસ્ટ સર્ટિફિકેટ. આટલા ડોક્યુમેન્ટ્સ આજે જ તૈયાર કરી લો, જેથી તમારે ફોર્મ ભરવાના થાય ત્યારે તમે અપલોડ કરી શકો. હવે આ ફોર્મ ભરશો, ડોક્યુમેન્ટ સબમિટ કરશો તો તેની મેરિટ લિસ્ટ બહાર પડશે કે તમારા છોકરાને એડમિશન મળ્યું કે નહીં. તો પહેલી મેરિટ લિસ્ટની વાત કરીએ તો 9 એપ્રિલ 2026ના રોજ પહેલી મેરિટ લિસ્ટ બહાર પડશે. જો તમારા બાળકનું એમાં એડમિશન ના થયું હોય અને સીટ બાકી હશે તો બીજું મેરિટ લિસ્ટ પણ બહાર પડશે. બીજું મેરિટ લિસ્ટ 14 એપ્રિલ 2026ના રોજ પડશે. સેમ એ રીતનું ત્રીજું મેરિટ લિસ્ટ બહાર પડશે. ત્રીજું મેરિટ લિસ્ટ 21 એપ્રિલ 2026ના રોજ બહાર પડશે. તો તમે આ રીતના ડોક્યુમેન્ટ્સ ભરીને તમે ચેક કરી શકો છો કે તમારા બાળકને એડમિશન મળેલું છે કે નહીં. કયા ડોક્યુમેન્ટ્સ છે અને ઓફિશિયલ વેબસાઇટ કઈ છે એના માટે તમે ખાલી કમેન્ટમાં FORM ફોર્મ કરીને કમેન્ટ કરી દો. ડાયરેક્ટ ડીએમમાં તમારે મોકલી આપીશ કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશું. થેન્ક યુ. વિડીયો સારું લાગ્યું હોય તો શેર કરજો અને મારી આઈડીને ફોલો કરજો.